શૈલેન્દ્રસિંહ જાડેજા, અહીંયા મોગલધામના અમે સેવક છીએ, ગામ ભચાઉ. અત્યારે હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિને લીધે અમારે ભચાઉ તાલુકો, અંજાર, આખા કચ્છ અને સૌરાષ્ટ્ર, વધારે સુરત, મુંબઈ અને નવસારી, વાપીથી દરરોજ હજારોની સંખ્યા માના ધામે દર્શનનો લાભ લે છે. માં પ્રસાદ, ચા, પાણી અને આ મંદિર 24 કલાક જેને કહેવાય, મંદિર જે ખુલ્લું જ રહે, બંધ થતું નથી 24 કલાક. અને હમણાં નવરાત્રિને લીધે હજારોની સંખ્યામાં માની ભક્તો આવે છે, માતાજીનો દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લે છે. અને માતાજી આગળ એમના દુઃખ દૂર કરવાની માનતા કરે છે. અને હજારોની સંખ્યામાં અહીંયા બાપુશ્રી પાસે લોકો માનતા લઈને આવે છે. જે કોઈ પૈસાની 1000ની હોય કે 10,000ની, 50,000ની, 50,000ની માનતા હોય એનો બાપુશ્રી વિધિઓ લે છે. અને પછી એ પૈસા અહીંયા સ્વીકારીને પાછા આપી દે. અને 1 રૂપિયો અહીંયાથી ઉમેરીને એને પાછો આપી દે. બેન, દીકરી, ભાણેજ અને ફૈબાને આપે. અહીંયાથી કાંઈ રૂપિયો લેવામાં આવતો નથી, એ તરત એને પરત કરી દે છે. મારું નામ વેલોબા ભોમસિંહ રાઠોડ. હું નાણસરોવરથી આવું છું. કુરિયાણી ગામ છે મારું. અને માના દર્શન કરવા આવું છું. અને માની શ્રદ્ધા છે અને એટલે આવું છું, અહીંયા દર્શન પણ કરું છું. અને માને અહીંયા એક જોવા જેવું માના પરચા છે અનેક. માતાજી 48 વર્ષે પણ દીકરા આપે છે, એવો માનો ભાવ છે. બાપુ કને જાય, બાપુ કહે માએ આપ્યો, કોઈ ચમત્કાર છે નહીં, પણ આ માનો એક ભાવ છે. દેશ વિદેશના પણ અહીંયા ભાવિ ભક્તો આવે છે. મા એમનો શ્રદ્ધા પૂરી કરે છે. અને મા જય મોગલ મણિધર વડવારી. માનો દર્શન કર્યા છે, અમને એવું લાગે છે કે ભગવાન સાક્ષાત ને મા જગદંબા 9 લાખ લોબડીવાળી અહીંયા જ એવું છે, એવું મને લાગે છે. મને એવું લાગે છે, હું બાપુશ્રી કહી નથી શકતો, હું તો માં જ કહું છું. કારણ કે માનો એક પરિવાર છે, ચારણ છે, શક્તિ છે, એ સત્ય જ બોલે છે. સત્યમાં જ એ ચારણની જીભમાં મા સરસ્વતી, મા ભગવતી, મા ભવાની પણ હોય છે. હું એમને પ્રમાણ કરું છું. અને માનો એક સેવક કરીને મા મને સ્વીકાર કરે. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું રાષ્ટ્રદેવીપુત્ર સેનાના સચિવ માવદાન ગઢવી આજ રોજ કબરાવ મુકામે મા ભગવતીના દર્શન કરવા આવ્યો. કારણ કે ચૈત્રી નવરાત્રિ ચાલે છે અને મા ભગવતીના 9 નોરતા મા મહિનાના, આસો મહિનાના અને ચૈત્ર મહિનાના આ આપણે હિન્દુ ધર્મની અંદર, સત્ય સનાતન ધર્મમાં આ મા ભગવતીની ઉપાસનાના દિવસો હોય છે. તો કબરાવ મુકામે બહુ અનેક વાર મારે તો આવવા જવાનું હોય છે. અને કબરાવ ધામની અંદર બહુ સારા કાર્યો થાય છે. સમૂહ લગ્ન થાય છે, મહાભારત પણ વંચાઈ ગયું છે, ભાગવત યજ્ઞ 121 કુંડી યજ્ઞ પણ થઈ ગયા છે. તો આવા સારા કાર્યો કબરાઓમાં થાય છે. હું તો અનેક વાર આવું છું. અને ચારણ ઋષિ બાપુ અહીંયા જે બિરાજે છે, તેમના આશીર્વાદ તમામ જનતાને હંમેશા હોય છે અને મારી ઉપર પણ છે. તો મા ભગવતી મોગલ એટલે અમારા ચારણ સમાજના એ દીકરી હતા, પણ આખા વિશ્વ એમને માને છે. અને જેમ આપણે આદ્ય શક્તિ 51 શક્તિપીઠ હોય, એ આપણે શક્તિપીઠ હોય, એમ અમારા ચારણોમાં તો અનેક માતાજીઓ, અનેક જોગમાયા ઉત્પન્ન થઈ. માં ખોડલ હોય, મોગલ હોય, બુટ બલાડ, બહુચર અને માં સોનલ એવા. અને અત્યારે પણ અમુક માતાજીઓ અત્યારે હાલ હયાત છે. તો આ બધી માતાજીઓને મારા નવરાત્રિના તમામ માતાજીને હું પ્રણામ કરું છું. અને મા ભગવતી હંમેશા 18 વર્ણને 36 કોમને હંમેશા ચડતી કળા રાખે ને હંમેશા આશીર્વાદ આપે, એવી મારા વતી માતાજીને પ્રાર્થના છે. જય માતાજી, જય મોગલ, જય મા સોનલ. અને આ જે ગુજરાત ફર્સ્ટ ચેનલના માધ્યમથી, અને ગુજરાત ફર્સ્ટ ચેનલનો પણ બહુ સારા કાર્ય હોય છે. હું હંમેશા એમની ચેનલ જોઉં છું. અને એ ધર્મ હોય કે દેશ માટે, અને કોઈ પણ એવું કોઈ મેસેજ મોકલવો હોય તો ગુજરાત ફર્સ્ટની ચેનલ હંમેશા આગળ હોય છે. તો ગુજરાત ફર્સ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી.